झांसी रानी लक्ष्मीबाई। जिसने ऐसा दूध पिलाया था कि धन्य है वो माता जिसने ऐसा दूध पिलाया था। जिस उम्र में तुम करते हो हसीनाओं से दिल लगी, कि जिस उम्र में तुम करते हो हसीनाओं से दिल लगी, उस उम्र में उसने वतन से दिल लगाया था, उस उम्र में उसने वतन से दिल लगाया था। और मौत का नाम सुनकर तुम्हारे रोंगटे खड़े हो जाते हैं, और मौत का नाम सुनकर तुम्हारे रोंगटे खड़े हो जाते हैं। वो तो मौत को सामने देखकर भी मुस्कुराती थी, वो तो मौत को सामने देखकर भी मुस्कुराती थी। नमस्ते, हूँ माधड़ पलक, 8D માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની। આજે એક એવી વિરાંગની સ્ત્રી વિશે વાત કરવાની છે કે જેણે પોતાનો ઇતિહાસ પોતાના હાથે રચેલો છે, અને એ સ્ત્રી બીજું કોઈ નહીં, खूब लड़ी वो मर्दानी थी, कि खूब लड़ी वो मर्दानी थी, वह तो झांसी वाली रानी थी, वह तो झांसी वाली रानी थी। रानी लक्ष्मीबाई एवा वीरांगना छे, एवा महान स्त्री छे के जेनो आपणे विचार पण नथी करी शकता के रानी लक्ष्मीबाई युद्ध भूमि में घणा अंग्रेजोने नीचे पछाड़ी दीधा छे। एवा तो एनी सिंहणनी डणक हती के एवी तो एनी सिंहणनी डणक हती। रानी लक्ष्मीबाईनो जन्म 19 नवेम्बर 1828 ना रोज वाराणसी नामक गाममां थयो हतो। तेमना पितानुं नाम मोरमपत तांबे तथा मातानुं नाम भागीरथी बाई हतुं। राणी लक्ष्मीबाई एवा बहादुर स्त्री छे के जेनो આપણે અનુમાન પણ નથી લગાવી શકતા। રાણી લક્ષ્મીબાઈ તેની બહાદુરી અને શ્રેષ્ઠ વિચારો માટે જાણીતા હતા, અને તે એક કુશળ યોદ્ધા હતા। કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈનું નામ પડે ને તો સામેવાળા અંગ્રેજો થર કાપી ઉઠતા હતા। તેવું તો આ રાણી લક્ષ્મીબાઈનું ચરિત્ર હતું। તે જ રાણી લક્ષ્મીબાઈ વિશે નાનો એવો કિસ્સો કહેવા માંગુ છું કે જ્યારે રાણી લક્ષ્મીબાઈને યુદ્ધ ભૂમિમાં અંગ્રેજોએ ચારે બાજુથી ઘેરી લીધા હતા ને, ત્યારે રાણી લક્ષ્મીબાઈ છાતી ચીરીને એના સિંહણની ડણક જેમ વાગે ને એમ દહાડ મારીને બોલે છે કે હે અંગ્રેજો, તમારામાં તેવડ નથી આ રાણીને પકડવાની, તમારામાં તેવડ નથી આ ઝાંસીને પકડવાની। આવું રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ લડવા ઉતરે છે, અને યુદ્ધ શરૂ થાય છે, અને યુદ્ધ શરૂ રાણીની સેનામાં ઘટાડો થવા લાગે છે। રાણીને ચિંતા થાય છે કે હવે હું શું કરીશ, મારી સેનામાં ઘટાડો થવા લાગે છે। ત્યારે આ સિંહણની ડણક ઊભી કરે છે અને પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચે છે। પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચીને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ લડવા ઉતરે છે। યુદ્ધ લડતા માં શરૂઆતમાં જ રાણી લક્ષ્મીબાઈ તલવાર ખેંચીને ધડાધડ અંગ્રેજોના માથા ધડથી અલગ કરી નાખે છે। આવું કાંક દ્રશ્ય સર્જાય છે, અને યુદ્ધ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ પણ થોડા ઘાયલ થયા હતા। તેમને પેટ પર એક ગોળી વાગેલી હતી। ત્યારે રાણી લક્ષ્મીબાઈ વિચાર કરે છે કે જો આજે હું નહીં લડું ને તો મારા આવનારા સમય માટે કોઈ નહીં લડે, અને જો આજે હું દુખી છું ને તો આવનારો મારો સમય સુખી હશે। આવું કાંક વિચારીને રાણી લક્ષ્મીબાઈ ફરીથી યુદ્ધ લડવાની હિંમત જુટાવે છે। યુદ્ધ લડે છે, અને યુદ્ધ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિમાં નીચે પડે છે। તો અંગ્રેજોને એમ લાગે છે કે હવે રાણી મૃત્યુ પામી છે। આ રાણી તો બહુ મોટી વાતો કરી કે મને નો હરાવી શકો, યુદ્ધમાં હવે તે મૃત્યુ પામે છે એવું માનીને અંગ્રેજો ચાલ્યા જાય છે। તેમાંથી એક અંગ્રેજની નજર પડે છે કે રાણી તો હજી જીવતી છે ને, તે અંગ્રેજ એક ચીસ પાડે છે કે રાણી હજી જીવતી છે અને અંગ્રેજોના પગની નીચેથી જમીન વહી ગઈ ને એવું કાંક દ્રશ્ય સર્જાય છે કે રાણી કઈ માટીની બની છે તો આટલા દુઃખ સહન કરવા છતાં પણ તે જીવતી છે। આવું કાંક વિચારે છે। યુદ્ધ શરૂ થાય છે, અને રાણી લક્ષ્મીબાઈએ ઘણા અંગ્રેજોને યુદ્ધ ભૂમિમાં જ પછાડી માર્યા હતા। યુદ્ધ પૂર્ણ થયું। યુદ્ધ પૂર્ણ થતા સમયે જ્યારે રાણી લક્ષ્મીબાઈ પોતાના મહેલ તરફ જતા હોય ને ત્યારે રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિ ઉપર જ પડે છે, અને ત્યારે પોતાનું લોહી આપણા વતનને નામ કરી દે છે। ત્યારે તે પોતાનું લોહી આપણા વતનને નામ કરી દે છે। છેલ્લે એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે झांसी की वो रानी थी, बहादुर थी, मर्दानी थी, कि झांसी की वो रानी थी, बहादुर थी, मर्दानी थी। इतिहास उसका पुराना था, कि इतिहास उसका पुराना था। वह तो हमारी झांसी वाली रानी थी, वह तो हमारी झांसी
वाली रानी थी। जंग में मारना है, फिरंगी से नहीं हारना है। उखाड़ फेंका हर दुश्मन को जिसने झांसी का अपमान किया। मर्दानी की परिभाषा बनकर आजादी का पैगाम दिया। फरी वक्त चमक उठी उस सन 57 में, वह तलवार पुरानी थी। बुंदेले हर बोलो के मुंह, हमने सुनी कहानी थी। खूब लड़ी मर्दानगी, वह तो झांसी वाली रानी थी, झांसी वाली रानी थी।